જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 માર્ચ 2026 ગાલા એસાઇનમેન્ટના વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર સૌપ્રથમ વિકલ્પો આવે છે મિત્રો. પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો જવાબ આવશે સી ડબલ બોન્ડ ઓ. બીજું, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? જવાબ આવશે ફિનોલ્ફથેલિન. ત્રીજું, 5 ઓમેગા, 10 ઓમેગા અને 15 ઓમેગાના 3 અવરોધને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જવાબ આવશે 5 ઓમેગાથી નાનો. ચોથું, નીચે આપેલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. 6CO2 + 12H2O gives ખાલી જગ્યા +6O2 + 6H2O. તો જવાબ આવશે C6H12O6. મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે? જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. છઠ્ઠું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? જવાબ આવશે 25 સેન્ટીમીટર. ઓકે મિત્રો, આ હતા વિકલ્પોના જવાબો. હવે આવે છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 6 મિત્રો ખાલી જગ્યા પૂછાય છે આપણને. 7મી ખાલી જગ્યા, બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવશે મિત્રો એસિટિક એસિડ. 1 kWh બરાબર ખાલી જગ્યા જૂલ. જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. પર્ણરંધ્રો ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? જવાબ આવશે રક્ષક કોષો. 10મું, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યા? જવાબ આવશે મેન્ડલ. 11, લેન્સના પાવરનો SI એકમ ખાલી જગ્યા છે? જવાબ આવશે ડાયોપ્ટર. 12, શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે? જવાબ આવશે સોલ્ડર. હવે આવે છે મિત્રો ખરા ખોટા. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એની અંદર છે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. જવાબ આવશે ખોટું. બરાબર, ઊંચું ન હોય મિત્રો, નીચું હોય છે. પુરુષમાં વાય રંગસૂત્ર. 14મું મિત્રો, પુરુષમાં સામાન્ય વાય રંગસૂત્ર અને આકારનું અને X રંગસૂત્ર નાનું હોય છે. તો જવાબ આવશે મિત્રો ખોટું. 15મું, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે? જવાબ આવશે સાચું. 16મું, જો દ્રાવણમાંની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર. પહેલું, પશ્ચ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિને સંતુલન માટે જવાબદાર છે? જવાબ આવશે નાનું મગજ. 18, લક્ષણનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય? જવાબ આવશે આનુવંશિકતા. 19, નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. જવાબ આવશે સિલિયરી સ્નાયુ કીકીને નાની મોટી કરતો સ્નાયુ. 20મો, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો, હું કયું સાધન છું? જવાબ આવશે એમીટર.
હવે આવે છે મિત્રો જોડકા. પરાવર્તી ક્રિયા, તો પરાવર્તી ક્રિયા આવશે કરોડરજ્જુમાં. અનૈચ્છિક ક્રિયા આવશે લંબ મજ્જામાં. પછી દ્વિતીય પોષક સ્તર, એને કહેવાય પ્રાથમિક ઉપભોગીઓ. અને તૃતીય પોષક સ્તર, એને કહેવાય દ્વિતીય ઉપભોગીઓ. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ ઉપર. હવે તમારે જો વિભાગ બી, સી અને ડીના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9 એની ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એના બી, સી અને ડીના જવાબોની PDF તમારા મોબાઈલની અંદર આપી દઈશું. એના માટે મિત્રો અમે નોર્મલ 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. 51 રૂપિયામાં તમને પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6 બધા જ પ્રશ્નપત્રના જવાબો છે એ 51 રૂપિયામાં આપવામાં આવશે PDFથી. ઓકે મિત્રો, બીજું તમને કહી દઉં કે જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.